નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલ ટ્રાવેલ BK09 માં અને હું લઈને આવ્યો છું ગુજરાત ટુરિઝમ સિરીઝ અને આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે જૂનાગઢમાં ફરવા માટે ટોચના પ્રવાસના સ્થળો। તો શરૂ કરીએ છીએ। પહેલા નંબર પર છે મહાબત મકબરા પેલેસ। મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરા બે મહત્વપૂર્ણ સ્મારકો છે જે તમને જૂનાગઢમાં હો ત્યારે ચૂકી ન જવા જોઈએ। બંને એક જ કમ્પાઉન્ડમાં સ્થિત છે। તે જૂનાગઢ રેલવે સ્ટેશનથી ચાલવાના અંતરે છે। સ્મારકોનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે અને ખૂબ જ સારી રીતે જાળવણી કરવામાં આવી છે। પ્રવેશ ટિકિટ કિંમત પુખ્તો માટે 20 રૂપિયા અને 12 વર્ષથી નીચેના બાળકો માટે 10 રૂપિયા। સ્થાનિકો એટલે કે જે જૂનાગઢના છે એમની માટે અડધી કિંમત ચૂકવવી પડશે। બિન ભારતીય એટલે કે NRI હશે એની માટે 100 રૂપિયા ટિકિટ છે। કેમેરાની કિંમત ઘણી છે પણ જો ફોનનો કેમેરો હશે તો ફ્રી। આ મકબરાની વિશેષતા એ છે કે મકબરાના ચાર ખૂણા પરના સુશોભિત મિનારો પર ચડવા માટે બહારથી સર્પાકાર સીડીઓ છે જે અન્ય મિનારથી વિપરીત છે। મકબરાની સ્થાપત્ય શૈલી અને કોતરણી ઇસ્લામિક અને હિન્દુ કલાના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે। બારીક કોતરણી કરેલ કમાનો, આરસથી બનેલી જાલીઓ, વિવિધ સુશોભન ડિઝાઇન, ટોચ પર ગોળાકાર આકારનો કેન્દ્રીય ગુંબજ અને છતના ચાર ખૂણા પર નાના નાના ગુંબજ મકબરાને શણગારે છે। આ મકબરામાં એક કેન્દ્રીય ગુંબજ છે જે એક વિવિધ પ્રકારના નાના ગુંબજથી ઘેરાયો છે। મકબરાની બહારની બાજુએ ફૂલો, બારી જેવી રચનાઓ, ગુંબજ વગેરે સહિત વિવિધ કોતરણીઓ જોવા મળે છે। જૂનાગઢમાં આ એક જોવા જેવું સ્થળ છે। નંબર 2 પર આવશે ઉપરકોટ કિલ્લો। જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો અદ્ભુત દ્રશ્યો અને પ્રાચીન સ્થાપત્ય સાથેનો ઐતિહાસિક રત્ન છે। કિલ્લાની વિશાળ દિવાલો, છુપાયેલી ગુફાઓ અને જટિલ કોતરણીઓ તેને ઇતિહાસના ઉત્સાહીઓ માટે મુલાકાત લેવી આવશ્યક બનાવે છે। ગુજરાતના સમૃદ્ધ ભૂતકાળનું સાચું પ્રમાણપત્ર। ઉપરકોટ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને સારી રીતે જાળવવામાં આવે છે। તે વ્યાપક, વિશાળ અને જાજરમાન પણ છે। માર્ગદર્શકો લોકો માટે મૈત્રીપૂર્ણ છે। વોશરૂમ એક સરસ કોન્સેપ્ટ છે જે મને અહીં ગમ્યો। અહીં વ્હીકલ ઉપલબ્ધ છે પરંતુ હું ગયો ત્યારે તે કાર્યરત નહોતું। કિડ ઝોન, બગીચા અને હરિયાળી જોવાલાયક છે। નંબર 3 પર છે શક્કરબાગ પ્રાણી ઉદ્યાન। 100 વર્ષ કરતાં જૂનું પ્રાણી સંગ્રહાલય જેમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે। પ્રવેશ અને પાર્કિંગ ફી ખૂબ જ ન્યૂનતમ છે। બાળકો માટે મુલાકાત લેવી આવશ્યક। પ્રાણી સંગ્રહાલય મોટું છે અને સપોર્ટની જરૂર છે। તે માત્ર પ્રાણી સંગ્રહાલય નહીં પણ ઘાયલ વન્ય પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્ર પણ છે। તેમાં સફારી રાઇડ પણ છે જ્યાં તમે ખુલ્લા વિસ્તારમાં પ્રાણીઓનો આનંદ લઈ શકો છો। ગુજરાત સરકારનો એક નાનો સ્ટોર છે જે નજીવા દરે અધિકૃત મધ અને ઘણી આયુર્વેદિક દવાઓ પ્રદાન કરે છે। પ્રાણી સંગ્રહાલય પ્લાસ્ટિક મુક્ત ક્ષેત્ર છે અને તે ખરેખર પ્રશંસાપાત્ર પગલું છે। નંબર 4 પર છે જૂનાગઢ મ્યુઝિયમ। જૂનાગઢના સુંદર જૂના મહેલમાં આવેલું દરબાર હોલ મ્યુઝિયમ ગુજરાતના શ્રેષ્ઠ સંગ્રહાલયોમાંનું એક કારણ કે તે જૂનાગઢના શાસકોના ખજાનાને સાચવે છે। દરબાર હોલ જૂનાગઢના ભૂતપૂર્વ નવાબો માટે દરબાર હતો અને બાદમાં જૂનાગઢ મહારાજાઓની સંપત્તિને સાચવવા માટે તેને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો। આ ભવ્ય સંગ્રહ 19મી સદીના નવાબોનો માલિકીનો છે જેમાં વર્ષો પહેલાં અહીં મળ્યા આવ્યા હતા। નંબર 5 પર છે આદિકડી વાવ। આદિવાવ અથવા આદિકડી એ પૂર્વ પશ્ચિમ દિશાની વાવ જે લગભગ 35 મીટર ઊંડી છે અને તેમાં 195 પગથિયા છે। આ 11મી સદીના માનવામાં આવતા સૌથી જૂના પગથિયા કૂવાઓ પૈકી એક છે જે સમાંતર ખડકોને કોતરીને બનાવવામાં આવ્યો છે। આ સ્થળનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે અને મુલાકાત લેવા માટે એક સારું સ્થળ છે। એવું માનવામાં આવે છે કે આ કૂવામાં ઇતિચેતી નામની 2 છોકરીઓનું બલિદાન આપવામાં આવ્યું હતું। આ કૂવો ઉપરકોટ કિલ્લાની અંદર સ્થિત છે અને ફોટોગ્રાફી માટે એક અનોખી તક રજૂ કરે છે। ખડકોની શ્રેષ્ઠ લાઇટિંગ માટે મધ્ય દિવસમાં સમયે તેની મુલાકાત લેવાનું શ્રેષ્ઠ છે। આ સ્થાનની મુલાકાત લેવા માટે ઉપરકોટ કિલ્લાની પ્રવેશ ટિકિટ ખરીદવી પડશે જે પુખ્ત વયના લોકો માટે 100 અને બાળકો માટે 50 છે। નંબર 6 પર છે બાવા પ્યારા ગુફાઓ। બાવા પ્યારા ગુફાઓ પ્રાચીન માનવ સર્જિત ગુફાઓ છે। ગુફાઓ જૂનાગઢ બુદ્ધ ગુફા જૂથોનો એક ભાગ છે જે ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢના પૂર્વ ભાગમાં આવેલી છે। બાવા પ્યારા ગુફાઓમાં બૌદ્ધ અને જૈન ધર્મ બંનેની કલાકૃતિઓ છે। આ ગુફાઓ 3 લીટીઓમાં ગોઠવાયેલી છે। નંબર 7 પર છે નવઘણ કૂવો। ગુજરાતના જૂનાગઢમાં આવેલો આ ભારતનો સૌથી જૂનો અને સૌથી ઊંડો પગથિયું કૂવો છે। ફોટોગ્રાફી પ્રેમીઓ માટે સારી જગ્યા। તે નીચે 9 માળનું છે તેથી તેને નવધણ કૂવો કહેવામાં આવે છે। જો તમે કૂવામાંથી નીચે ઉતરશો તો તમે જોશો કે વાતાવરણના તાપમાનમાં ભારે ઘટાડો થયો છે। તમને ફોટોગ્રાફી માટે સારી જગ્યાઓ મળશે। ત્યાં ઘણા કીહોલ્સ છે જેમાં તમે પક્ષીઓના માળખાઓ શોધી શકશો। આ સ્થળની મુલાકાત લેવાનો એકંદર સરસ અનુભવ થયો। નંબર 8 પર છે ખાફરા કોડિયા ગુફાઓ। ખાફરા કોડિયા ગુફાઓ જૂનાગઢ બુદ્ધ ગુફા સમૂહનો એક ભાગ છે। તેઓ જૂથની સૌથી જૂની ગુફાઓ છે।
ઉપરકોટની આસપાસ કહેવાતી બુદ્ધ ગુફાઓ વાસ્તવમાં ગુફાઓ નથી, પરંતુ સાધુઓના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવા માટે પથ્થરમાંથી કોતરવામાં આવેલા રૂમની 3 અલગ અલગ જગ્યાઓ છે. તેથી તેનું નામ તે બધા 2000 વર્ષથી થોડા જૂના છે. રોડ દ્વારા રાજ્યના જુદા જુદા જંકશન પરથી ખાનગી અને રાજ્ય બસ સેવા ઉપલબ્ધ છે. ટ્રેન દ્વારા આ શહેરમાં એક રેલવે સ્ટેશન છે જે ગુજરાતના મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે. પ્રવેશ QR કોડ સ્કેન કરીને માત્ર ઓનલાઈન ચૂકવણી થશે. અહીંયા કોઈ વ્યવસાયિક ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફીની મંજૂરી નથી. ખુલ્લી પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે. નંબર 9 પર છે જૂનાગઢનો કિલ્લો. આ એક પ્રાચીન કિલ્લો છે જે તેને જૂનાગઢમાં જોવાલાયક ઐતિહાસિક સ્થળોમાંનો એક બનાવે છે. આ કિલ્લો લગભગ 2300 વર્ષ જૂનો છે. કિલ્લાના કેટલાક ભાગોમાં કિલ્લાની દિવાલો 20 મીટર જેટલી ઊંચી છે. કહેવાય છે કે એક સમયે દિવાલોમાં 300 ફૂટ ઊંડો ખાડો હતો. આ ખાડો એક સમયે મગરોનું રહેઠાણ હોવાનું કહેવાય છે. તે કિલ્લાના રક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. કિલ્લામાં 2 મુખ્ય આકર્ષણો છે. આ 2 મુખ્ય આકર્ષણો છે કૈરો અને નીલમ. આ કૈરોમાં બનાવવામાં આવ્યા હતા અને ભારતમાં તુર્કો દ્વારા લાવવામાં આવ્યા હતા. પગથિયા તેમજ કિલ્લાની ગુફાઓ જોવા જેવી છે. નંબર 10 પર છે અશોક શિલાલેખ. અશોક શિલાલેખ એ ગ્રેટ સમ્રાટ અશોક એડિક્ટે બ્રહ્મલિપિમાં 3જી સદી બિફોર ક્રિસ્ટમાં કોતર્યું છે. હવે આમાં દમાને અને તેમના મૌર્ય વંશના મહાન સમ્રાટ અશોકના 14 છે. સમ્રાટ અશોકના સમયના સ્પષ્ટ શિલાલેખો દેખાય છે. તે સમ્રાટ અશોક દ્વારા તેમના સામ્રાજ્ય પર મુકાયેલા પ્રાણીઓની કતલ પરના પ્રતિબંધ વિશે વર્ણવે છે. શિલાલેખ પાલી પ્રાકૃત ભાષાઓમાં બ્રહ્મલિપિ છે. આદેશની બીજી બાજુ હિન્દી અનુવાદ ઉપલબ્ધ છે. તે પણ એક વિશાળ ખડક સમગ્ર રૂમને આવરી લે છે. તે સમય સાથે કદ વધતું હોવાનું પણ કહેવાય છે. આ સ્થળે ખડક મળી આવ્યો હતો. ઇતિહાસના શોખીનો માટે સરસ સાઇટ મુલાકાત લેવી જોઈએ. તો મિત્રો, આ હતા જૂનાગઢમાં પ્રવાસ માટેના ટોપના સ્થળો. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો. ધન્યવાદ. જય હિન્દ.